સવારના પરમાં તૈયાર થઈ ગયા છે અને હા બધો સામાન લેવા આવ્યા છે. આમાં છે ગાંઠિયા ને ફાફડિયું ને એવું બધું છે. હાલો, ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર મારા નવા વ્લોગમાં. સવારના પરમાં તૈયાર થઈ ગયા છે અને અત્યારે ક્યાં જવું છે ખબર? આઈટીએ જવાનું હોય રોજની જેમ. આમ જો કેવો લાવી ગયો તૈયાર થઈને ચશ્મા બસમાં ચડાવીને. આપણે ચશ્મા જ નથી ચડાવ્યા કેમ કે ભાઈ રોજ ચશ્મા પહેરવાની પછી મજા ન આવે. હું અમુક ઘણા કોપી કરીને પેલા તું હાલ બદલી નાખો મારો આ આવું જોઈએ અમારું હાઈલે રાખે ભાઈ. કાંઈ વાંધો નહીં, હવે આઈટીઆઈ નીકળીએ ધીમે ધીમે. અવાજ જો ઘોડા ડબલા તું ઘોડો નહીં કોમેન્ટ કરી દેજો. અવાજ હા એમ અવાજ કોમેન્ટ કરી દેજો. આઈટીઆઈ નીકળીએ ને પછી આવીને તમને સીધા મળશે. આઈટીઆઈ થી આવી ગયા અને છે ને ભાઈ આપણે છે ને હોઈ ગયા હતા મિની વ્લોગ એડિટ કર્યો ને આરામ કર્યો ધોમ ભાઈ. આજ કાંઈ એટલું બધું વ્લોગમાં ખાસ હતું નહીં બરોબર. અત્યારે જમવા બેસી ગયો છે ને વાગી જાય કેટલા આમ જોવો તમે જોઈએ રાખો ઉભા રહ્યો 2 મિનિટ. 7:45 થયા છે. જમવા બેસી ગયા છે. ફુલાવર બટાકાનું શાક છે, એમાં ચટણી નાખી છે એક્સ્ટ્રા, એક ભાખરી છે ને પપ્પા જમવા બેસી ગયા છે. આજ બાકી કોઈ નથી બેઠા, મમ્મી અહીંયા બેઠા છો. જમવું નથી મમ્મી? હા પપ્પાને મજા નથી, માથું દુખે છે, આ વાતું કરે છે. શું કહેશ? ખોટું હા સુખી રાખે ખદડાવો. જમી કરવી લીધું છે ને જમી કરવીને બેન નો ફોન આવ્યો લેવા આવો ને ભાઈબંધ નો ફોન આવ્યો લેવા આવો. કોણ લેવા જવાના? પેલા બેન ને લેતો ઘરે મેકી દે, પછી ભાઈબંધ ને લેવા દે, ભાઈબંધ ને લઈને પછી ગામમાં આમથી માટો મારીએ પછી પાછા ઘરે આવીએ. એવું કઈક કરીએ. અત્યારે કોણ આવી રહ્યો ખબર? કેવલો આ બધું હું તેડશો તું? અવાજ કાલ માતાજી નો માંડવો છે ને તો બધો સામાન લેવા આવ્યા છે. આમાં છે ગાંઠિયા ને ફાફડિયું ને એવું બધું છે. ગુંદી કાંઈ વાંધો નહીં, હાલો આ બધું લઈને છે ને નીકળીએ. ક્યાં મેકવાનું છે? ઘરે તારીથી ઘરે ધક્કો ખાવો તો પેલા આમ